નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર. સરકાર ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટાવશે. ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કારણે ખેડૂતોનો વિરોધ ચાલુ રહ્યો છે. ભાવનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળીના નિકાસની સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એકાદા 2 દિવસમાં ડુંગળીના નિકાસબંધીનો નિર્ણય પરત ખેંચવામાં આવશે એવું જિલ્લાના સાંસદે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે. પડશે કડકડતી ઠંડી. ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી. ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી છે, જેને લઈને ગુજરાતમાં ઠંડી વધશે. અંબાલાલ પટેલે વાવાઝોડાની સાથે માવઠું પડી શકે છે તેવી આગાહી કરી છે. બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે. ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે. ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવના છે. 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે અને 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆતમાં ફરી કમોસમી વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગેસ સિલિન્ડર ઉપર સબસિડી લેવી હોય તો ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. હાલમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર વપરાશ કરતા સબસિડી રૂપે ગ્રાહકોના ખાતામાં રકમ જમા થઈ રહી છે, પરંતુ 31 ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ જમા કરવામાં આવશે. સરકારે તમામ ગ્રાહકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરી દીધું છે અને આધાર કાર્ડની ઈ-કેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓને સોંપવામાં આવી છે. તેની સાથે ગેસ સબસિડી સાથે જોડાણ ગેસ સિલિન્ડર પર 31 ડિસેમ્બર સુધીની તારીખ આપવામાં આવી છે. ગ્રાહકોએ ગેસ એજન્સી ઉપર જઈને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. તેની સાથે જ બાયોમેટ્રિક પ્રમાણીકરણ પણ 31 ડિસેમ્બર સુધી કરાવી લેવું જોઈએ. નહીં તો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેસની સબસિડી નહીં મળે અને ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને પણ મોબાઈલ ઉપર મેસેજ દ્વારા માહિતી મોકલવામાં આવે. ડુંગળીના ભાવને લઈને મોટો નિર્ણય. જે પરિસ્થિતિથી ડુંગળીનો નિકાસબંધીના કારણે ઉદ્ભવી છે તેના પરિણામે ખેડૂતોને જે ભાવની સમસ્યા ઊભી થઈ છે તે અંગે મેં ભારતના કૃષિ મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતોને સરકાર પ્રત્યે રોષ ભરાયો છે. પરિણામે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ગઈકાલે સતત બીજા દિવસે પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂતોએ દેખાવ ઉપરાંત હાઈવે પણ ચકાજામ કર્યો હતો. આ તરફથી આજે મહુવા માર્કેટ યાર્ડ પાસે ખેડૂતોએ દોરડું બાંધીને અમને ફાંસી આપી દો તેવો સૂત્ર પોકારીને વિરોધ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારી ખેડૂતોને અટકાયત કરી હતી. આ ઉપરાંત ઉપલેટામાં ખેડૂતોએ લોકોને મફતમાં ડુંગળી વેચી હતી, જેથી લોકોને ડુંગળી લેવાની પડાપડી કરી હતી. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં રાજ્ય કૃષિ વિભાગે આ મામલે નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. મહિલાઓ માટે ખુશખબર. કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે. કોરોનાને લઈને મોટી બેઠક. દેશમાં વધતા જતા કોરોનાના કેસની વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરના રોજ બેઠક બોલાવી છે. મળતી માહિતી અનુસાર માંડવિયાએ દરેક રાજ્ય અને કેન્દ્રને હેલ્થ મિનિસ્ટરને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજાશે. બેઠક બોલાવવાનું પાછળનું કારણ કોરોનાને કારણે વધતો જતો મૃત્યુદર છે. આમ વધતા જતા કોરોનાને કારણે આ બેઠક યોજવામાં આવશે.